કરી આપું છું, જે તમારા બધા જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમના દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થશે. પહેલાં તો વાઘા ખાચર અને ગામ લોકોને આ વાતમાં સહજ પડી નહીં. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું. તેમની મૂર્તિના દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે. આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવ વિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાના અધિધન્ય માનવા લાગ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આ મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય ચાલુ થયું. પરમેશ્વરીય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના હસ્તે જે કાંઈ કાર્ય થઈ રહ્યું હોય તેવા કર્યું અને વિઘ્ન આવી શકે. મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવંત 1905ના આસો